પાટણ જિલ્લા આરજીપીએસ સંગઠન અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિવિધ પડતર અને ગંભીર મુદ્દાઓ અંગે કલેક્ટરશ્રી મારફતે ભારતના રાષ્ટ્રપતિ મહામહિમને સંબોધિત એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશ રાજ્યમાંથી કોંગ્રેસના અગ્રણી નેતા મીનાક્ષી નટરાજનનું રાજ્યસભાનું ફોર્મ જે ખોટી અને અલોકતાંત્રિક રીતે રદ કરવામાં આવ્યું છે તેનો કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે। રાજ્યસભા એ દેશની લોકશાહીનું સૌથી મોટું મંદિર ગણાય છે, તો ત્યાં જ લોકતાંત્રિક પ્રક્રિયાનો ભંગ કરીને સભ્યોના ફોર્મ રદ કરવામાં આવતા હોય તો આવનારા સમયમાં દેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અસ્તિત્વ અને સ્વાયત્તતા માટે આ બહુ મોટો ચિંતાનો વિષય છે। તો રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા મહિલા સદસ્ય જયાબેન ઠાકોર તેમજ રાધનપુર નગરપાલિકામાં હાજર હતા। તે સમયે ચીફ ઓફિસર અને સત્તાધારી પક્ષના લોકોએ અમે કોપના હોદ્દેદારો છીએ તેવું કહીને તેમને ગેરકાયદેસર રીતે બહાર કાઢ્યા હતા। સત્તાના નશામાં ચૂર થયેલા એક ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિ સાથે આવું અપમાનજનક વર્તન કરવામાં આવ્યું છે, જે અત્યંત નિંદનીય છે। આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ પોતાની સત્તાના પાવરમાં આવીને આવી જોહુકમી ચલાવવાનું બંધ કરે। કોંગ્રેસ પાર્ટીના કોઈપણ સભ્ય કે ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરવામાં આવશે તો પાટણ જિલ્લા કોંગ્રેસ તેને કોઈપણ ભોગે સાંખી લેશે નહીં। જો આ મામલે યોગ્ય ન્યાયિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રાધનપુર નગરપાલિકાનો ઉગ્ર ઘેરાવો કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને શાસક પક્ષની જ રહેશે। રાધનપુર નગરપાલિકામાં અમારા કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા એક સદસ્ય જે જયાબેન ઠાકોર જે નગરપાલિકામાં હાજર હતા, એવા સમયે ચીફ ઓફિસર અને સત્તા પક્ષના લોકોએ અમે કોપના હોદ્દેદારો છીએ એવા કહીને એમને બહાર કાઢવામાં આવ્યા હતા। એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। હું આપના માધ્યમથી કહેવા માગું છું કે સત્તાધારી પક્ષને કોઈપણ જાતનો પાવર હોય તો એ કાઢી નાખે। કોંગ્રેસ પાર્ટીના કોઈપણ સદસ્ય કે કોઈપણ કોંગ્રેસ પાર્ટીના કોઈ સભ્યને જો કોઈ પણ ગેરવર્તન કરવામાં આવશે તો પાટણ જિલ્લા કોંગ્રેસ કોઈપણ ભોગે સોંપી લેવામાં નહીં આવે। આગામી સમયમાં અમે કદાચ રાધનપુર નગરપાલિકાનો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘેરાવનો કાર્યક્રમ પણ રાખવાના છે।